હે ફેમિલી, વેલકમ બેક ટુ માય ચેનલ. તો વાગી ગયા 6:30. ત્યારે મેં વિડીયો સ્ટાર્ટ કર્યો છે કારણ કે આજે મમ્મી બનાવી રહ્યા છે. આ વેડમી એક ઉતરે છે, બીજી વણાય છે અને એનું પૂરણ. અત્યારે વિડીયો લેવાનો તો કોઈ આમ ઈચ્છા નથી, પણ આજે મેં વિડીયો લીધો છે કારણ કે મેં હમણાં અઠવાડિયા પહેલાં વેડમી બનાવવાની ટ્રાય કરી હતી. બીજી જ વાર હું બનાવતી હતી ને મારું પૂરણ એકદમ લોંદા જેવું થઈ ગયું હતું, શીરા જેવું, અને જેથી મારી વેડમી બનીને અને બધી જ વેડમી અમારે ફેંકી દેવી પડી હતી. અને આજે મમ્મીએ બનાવીને તો જ્યારે એમણે બનાવવાનું સ્ટાર્ટ કર્યું ને તો મેં તરત કીધું, મેં કહું કદાચ તમારાથી બી નહીં જ બને કારણ કે તમારું બે ખીરું જે પૂરણ છે ને એ લોંદો થઈ ગયો છે. તો મમ્મી કે ના તું જોજે, આગળ આગળ બનશે. અને છેલ્લે અત્યારે મેં જોયું તેમની વેડમી કંઈ ફાટી પણ નથી અને પરફેક્ટ વેડમી બની રહી છે. એના ઉપરથી મેં આજે શીખ્યું કે એ લોકોનો અનુભવ વધારે છે અને તેથી એમની વેડમી પરફેક્ટ બની. અમુક વસ્તુ જે પરંપરાગત વાનગીઓ છે જે આપણાથી મોટી ઉંમરના લોકો જોડે અનુભવ વધારે હોય અને તે લોકોથી જે એકદમ પરફેક્ટ બને છે, એવું નહીં આપણાથી ના બને, પણ એમાં થોડો હાથ બેસાડવો અઘરો છે, જે હવે મારે ફરીથી થોડા દિવસમાં ટ્રાય કરવી પડશે અને બનાવવી પડશે. બાકી આજે તો ફાઇનલી જિજ્ઞેશને વેડમી ખાવા મળશે અને ખાઈને ખુશ પણ થઈ જશે. અને શ્રીજા અહીં છે, એનું ટીવી જોવાનું કામ. હાય શ્રીજુ, શું કરે છે? તો હમણાં 2-3 વેડમી બને એ બી હું તમને બતાવું. એકદમ પરફેક્ટ પૂરણ એટલે બનાવ્યું છે. ખબર નહીં એમણે શું ઇન્ગ્રીડિયન્ટ નાખ્યા કે એમનું પૂરણ આખું પરફેક્ટ બને છે. કોઈક દિવસ એની રેસીપી પણ હું તમારા લોકો સાથે શેર કરીશ. તો બસ આજ મારે કહેવું હતું, એના માટે મેં વિડીયો સ્ટાર્ટ કર્યો હતો. જો હું તમને બતાવું હજી 2 બની ગઈ હોય તો કે કેવી બની છે. આમ તો વેડમી ઘણા લોકો ઘીમાં શેકે છે, પણ અમારે અહીંયા પપ્પાને જિજ્ઞેશને ઘી ઓછા પ્રમાણમાં ગમે છે એટલે અમે ના પણ આમ બને છે ઘીમાં. મમ્મી વિડીયોમાં હું જોઉં છું ને એ લોકો ઘીમાં શેકે. અમારે અહીંયા શેક્યા પછી ઉપર ઘી ચોપડવામાં આવે છે ભરપૂર પ્રમાણમાં, કારણ કે ઘીની જે સ્મેલ આવે ને ગરમ થયા પછી એ પપ્પાને કે જિજ્ઞેશને બંનેમાંથી કોઈને પસંદ નથી, એટલે ઉપરથી ઘી ચોપડીને તરબતર કરી દીધી છે ઘીમાં. ગરમી ભયંકર છે, પણ હવે જિજ્ઞેશને કેટલાય દિવસથી વેડમી ખાવાની ઈચ્છા હતી એટલે મમ્મીએ કીધું ચાલ આજે બનાવું. પહેલા વખતે મારાથી ફેલ થઈ ગઈ હતી એટલા માટે. તો બસ આજે આ વિડીયો એટલા માટે જ મેં ઉતાર્યો હતો કે ઘણીવાર ઘરડા લોકોનો બી અનુભવ આવી બધી વાનગીઓમાં કામમાં આવે છે. તો મારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ કાલે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આપ સૌને જય શ્રી કૃષ્ણ, બાય બાય.